Today we are going to discuss packages. See, જેમ C and C++ માં header files હોય એ જ રીતે જાવામાં packages આવે. header files generally C and CPP માં તમે existing જે હોય એને જ use કરતા હતા. Very rarely તમે header files બનાવો છો. But in Java તમે જાવાના જે ઇનબિલ્ટ પેકેજીસ જે છે એ બી યુઝ કરી શકો, એઝ વેલ એઝ તમારે કોઈ નવા પેકેજીસ બનાવવા હોય તો એ બનાવી શકો. હવે સી હેડર ફાઇલ્સનું કામ શું હોય કે અમુક રૂટીન્સ જે હોય, અમુક રૂટીન ફંક્શન્સ જે હોય, સીપીપીની વાત કરું છું, તો એ અવેલેબલ સી લેંગ્વેજ લાઇબ્રેરીમાં તમને રેડીમેડ આપેલા જ હોય. સો દેટ યુ આર નોટ સપોઝ ટુ રીક્રિએટ દેમ. તમારે વરી પાછું એને બનાવવાની જરૂર નથી. અમુક રૂટીન્સ છે, અમુક બિઝનેસ રૂટીન્સ જે છે, એવરી નાવ એન્ડ દેન એની જેને કાંઈ ને કે યુઝેબિલિટી હોય જ. સો એ સી એન્ડ સીપીવીમાં હેડર ફાઇલ્સ તો તમને રેડીમેડ આપ્યા છે. લાઇકવાઇઝ સેમ વે ઇન જાવા ઓલ્સો અમુક સેટ ઓફ રૂટીન્સ જે છે દરેક પ્રોજેક્ટમાં, જાવાના પ્રોજેક્ટમાં તમને જરૂર પડે છે. તમે વિન્ડો એપ્લિકેશન બનાવો, વેબ એપ્લિકેશન બનાવો, કોન્સોલ એપ્લિકેશન બનાવતા હો, ઓર ઇવન એન્ડ્રોઈડ એપ્લિકેશન બી બનાવો છો. તો દેર આર સેટ ઓફ થિંગ્સ કે જે દરેક પ્રોજેક્ટમાં યુ રિક્વાયર. તો જાવા એને પેકેજીસના ફોર્મમાં આપે. પેકેજીસ આર નથિંગ બટ અ સેટ ઓફ ક્લાસીસ ઓનલી, બટ એને ગ્રુપ કરીને રાખેલા છે એટલે એને એક પેકેજ કહે. લેટ્સ સે મેથેમેટિક્સ રિલેટેડ તમારે કામ કરવું છે તો એનું એક પેકેજ છે મેથ, METH મેથ. તો મેથ નામનું જે પેકેજ છે એની અંદર મેથેમેટિકલ ફંક્શન્સ હશે, એટલે કે ક્લાસીસ હશે અને પછી ફંક્શન્સ હોય. અહીંયા એવી રીતે હોય. હેડર ફાઇલ્સમાં ડાયરેક્ટલી હેડર ફાઇલ્સ હોય, એની અંદર ફંક્શન્સ હોય. લેટ્સ સે you want to work with few of the date classes, right? Date related functionality તમારે કરવી છે. So there is a package called date, but એ પેકેજ જે છે એ કોકનું સબ પેકેજ છે. જો અહીંયા બતાવેલું છે, અહીંયા જસ્ટ હિયર java.util મીન્સ યુટિલિટી પર્પઝીસના પેકેજીસ છે. એની અંદર લિસ્ટ ઓફ પેકેજીસ છે જે કહેવાય કે જાવા એને યુટિલિટી તરીકે કન્સિડર કરે છે. એ બધા જ યુટિલમાં આપેલા છે. સો આપણા સિલેબસમાં અમુક ઇનબિલ્ડ પેકેજીસ જે છે એન્ડ ક્લાસીસ જોવાના છે એ આપણે અત્યારે જોશી. જે લેટ્સ સે રેપર ક્લાસ છે એ તો આપણે જો કે ઓલરેડી જોયેલું છે, બટ લેટ્સ સે હેશ ટેબલ છે, સ્ટ્રિંગ ટોકનાઇઝર છે, એક રેન્ડમ ક્લાસ આવે ટુ જનરેટ ધી નંબર, એક ડેટ ક્લાસ આવે ટુ જનરેટ ધ ડેટ ઓર ટુ હેવ ધી કરંટ ડેટ, કેલેન્ડર જેવું કંઈક આવે, વેક્ટર જેવું કંઈક આવે. સી ધીઝ આર રેડીમેડ ક્લાસીસ. એ બધા એક પેકેજીસમાં અવેલેબલ છે. સો વન બાય વન આપણે એક એક જે છે જોતા જશે. બટ ઇવન બિફોર દેટ આખું જાવાનું જે પેકેજની હાયરાર્કી છે કેવી રીતે મેનેજ થાય છે એ આપણે જોશે. See, these are the inbuilt packages which is provided by Java. જો લેફ્ટ હેન્ડ સાઈડમાં એના નેમ્સ લિસ્ટ કરેલા છે એન્ડ રાઇટ હેન્ડ સાઈડમાં means it has the description, means the classes provided by this package. See, package જે છે it does nothing but rather the classes. ક્લાસ જે છે એ તમારું પર્પસ સોલ્વ કરે છે. બટ ક્લાસ જે છે એનું જે સ્ટોરેજ, એટલે કે ક્લાસ સ્ટોર ક્યાં હોય, એક ગ્રુપની અંદર, એક ફોલ્ડરની અંદર, એક પેકેજની અંદર એવું બોલે. સી ધ ફર્સ્ટ પેકેજ જે આવે છે, સો વી આર હેવિંગ એન ઇન્ટ્રોડક્શન, રાઈટ? ઇન્ટ્રોડક્શન બધાનું છે, બટ એમાંથી ફ્યુ ઓફ ધી પેકેજીસ જે છે આપણા સિલેબસમાં છે, લેટર ઓનવર્ડ્સ આપણે જોશી. લેટ્સ ડિસ્કસ ધી IO, java.io. IO stands for input and output. Now this packages જે હશે આ IO પેકેજ એની અંદર શું હશે? So it would have a list of classes which are useful to work with inputs and output. Input output જ્યારે બી કરવું હોય, let's say you want to have some input from the keyboard, you want to generate an output for the printer, rather you want to create a file using the input, તો એ IO ની અંદર આવે. It provides system input and output through data streams. એની data streams બોલે, બાઇનરી સ્ટ્રીમ્સ હોય, કેરેક્ટર સ્ટ્રીમ્સ હોય. એનું સિરિયલાઇઝેશન બી કરી શકો છો. એ પછી જ્યારે આવશે ત્યારે બોલીશ તો બી ખ્યાલ નહીં આવે. એન્ડ ધી ફાઇલ સિસ્ટમ, એટલે કે ફાઇલ્સ એન્ડ ડિરેક્ટરી સાથે જો તમારે કામ કરવું હોય, તમારે લેટ્સ સે યુઝિંગ જાવા યુ વોન્ટ ટુ ક્રિએટ અ ફોલ્ડર, ઇન ધેટ ફોલ્ડર એક સબ ફોલ્ડર બનાવવું છે, એની અંદર અમુક ફાઇલ્સ બનાવવી છે, અથવા એક્ઝિસ્ટિંગ એક ફોલ્ડર છે એના પ્રોપર્ટીઝ ચેક કરવા છે કે એ ફોલ્ડરની અંદર રીડ ઓનલી છે કે નહીં, વેધર ઇઝ ઇટ આર્ચાઇવ ઓર નોટ, એની અંદર તમે કંઈ કામ કરી શકો કે ન કરી શકો. આવા કોઈ ટાસ્ક કરવા હોય તો યુ કેન હેવ ધીસ java.io પેકેજ
અને એની અંદર એના જે ક્લાસ છે એનો યુઝ કરી શકો છો. સો ઇટ મે હેવ હન્ડ્રેડ્સ ઓફ ક્લાસીસ. આ તો ખાલી પેકેજનું નામ છે. બધાનું રૂટ પેકેજ છે જાવા છે, પછી એક પેકેજના નામ ચેન્જ થતા જાય છે. તો ધીસ ઇઝ ધી ફર્સ્ટ પેકેજ આયો. Then we have the java.lang. I'm sure all of you are very much aware with the java.lang package, because આની પહેલાં બી આપણે નંબર ઓફ ટાઈમ ડિસ્કસ થયું છે કે java.lang is the package is imported by Java inherently whenever your code is supposed to compile, right? Provide classes that are fundamental to the design of Java programming language. Means these are the must-have classes for any Java code. કોઈ બી જાવાનો કોડ હોય એની અંદર એટલીસ્ટ યુ શુડ યુઝ વન પેકેજ કોલ્ડ java.lang. એન્ડ સો ઇઝ ધ રીઝન એની જરૂર પડે છે એવરી ટાઈમ. તમે ન બી એને યુઝ કરતા હો તો જાવા ઇનહેરન્ટલી એને યુઝ કરી લે કે ઇમ્પોર્ટ કરી લે છે. સી ઇમ્પોર્ટ ઇઝ વોટ, જેમ હેડર ફાઇલ્સને તમે ઇન્ક્લુડ કરો છો એમ પેકેજીસને ઇમ્પોર્ટ કરી શકો. એ પ્રેક્ટિકલ આપણે જોશી આના પછી એટલે વધારે ખ્યાલ આવશે. દેન ધ નેક્સ્ટ ઇઝ java.applet. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. રાધર આપણે જ્યારે થોડુંક કોન્સોલ પ્રોગ્રામિંગ પૂરું થશે અને એપ્લેટ શરૂ કરશી તો તમને ખ્યાલ આવશે કે લાઇક .net જાવાની અંદર બી સરસ મજાનું તમે GUI એપ્લિકેશન્સ છે ડિઝાઇન એન્ડ ડેવલપ કરી શકો છો. એન્ડ ફોર દેટ પર્પઝ યુ નીડ AWT એન્ડ એપ્લેટ એનું કોમ્બિનેશન આવે. પણ અહીંયા એપ્લેટ છે, ઇટ પ્રોવાઇડ્સ ક્લાસીસ નેસેસરી ટુ ક્રિએટ એપ્લેટ્સ. નાઉ એપ્લેટ્સ આર સચ એપ્લિકેશન વિચ રન્સ ઇન બ્રાઉઝર. આપણી કન્વેન્શનલ જાવા એપ્લિકેશન છે એ વિન્ડોઝનું એન્વાયરમેન્ટ રન કરે છે. બટ એપ્લેટ્સ આર સચ અ થિંગ ઓર રાધર સચ એન એપ્લિકેશન વિચ ઇઝ ધેર ઓન સર્વર. હોય એકચ્યુઅલી સર્વર ઉપર, લાઈક યોર વેબસાઇટ. આપણું HTML પેજ છે ખરેખર હોય છે સર્વર ઉપર, બટ વાયા બ્રાઉઝર તમે એને રિક્વેસ્ટ કરો યુઝિંગ ઇન્ટરનેટ એ તમારા કોમ્પ્યુટરમાં આવે એન્ડ તમારી જે વેબસાઇટ છે તમે જોઈ શકો છો. લાઇકવાઇઝ એપ્લેટ બી છે સર્વર ઉપર હશે. જેવું તમે HTML પેજ રિક્વેસ્ટ કરો એની સાથે સાથે એપ્લેટ બી તમારા કોમ્પ્યુટરમાં આવશે અને રન થશે. સો વિલ ચેક ઇટ લેટર. દેન યુ હેવ ધી AWT. જે વિન્ડો એપ જેવી GUI એપની જે હું વાત કરું છું એ એપ્લેટ જે હશે એની સાથે AWT આવે. આ જનરલી ઇન કોમ્બિનેશન હોય ઇન જનરલ. પછી તમે અલગ અલગ રીતે બી એને યુઝ કરી શકો છો. Now AWT stands for the Abstract Window Toolkit. Now it is a set of UI component. Let's say text box છે, let's say buttons છે, combo box છે, then you have check boxes, radio buttons. જેટલા બી GUI components છે બધા જ જે છે એ AWT પેકેજની અંદર હોય. Contains all of these classes, all the classes for creating user interface. ડિઝાઇનિંગ તે તમે .NETમાં કરો છો ને ટૂલ બોક્સમાંથી, એ જે ટૂલ બોક્સ જે છે એ અહીંયા AWTમાંથી આવે છે. એલોંગ વિથ દેટ એટલું જ નહીં, ઇટ હેઝ ધ ક્લાસીસ ફોર ડુઈંગ ગ્રાફિક્સ, રાઈટ. તમારે ડ્રોઈંગ કંઈ કરવું છે ઇન એપ્લેટ, યુ કેન ડુ ઇટ યુઝિંગ AWT ક્લાસીસ. કોઈ ઇમેજ ઉપર કામ કરવું છે, હાયર લેવલ ઇમેજ ઉપર કામ કરવું છે, લોઅર લેવલ ઇમેજ ઉપર કામ કરવું છે, તો એને રિલેટેડ ક્લાસીસથી AWTમાં આવે. હાયર લેવલ મીન્સ ધી રેડીમેડ ફોટોગ્રાફ્સ દેટ યુ હેવ. આપણા પાસે રેડી કોઈ ફોટોગ્રાફ છે તો ઇટ ઇઝ હાયર લેવલ ઇમેજીસ. Then you can also have the lower level images. It is such an image that you create using the code. Programming થી તમે કોઈ image generate કરો છો, it is a lower level image. So AWT એના માટે છે. Then you have java.net, right? See, it provides the classes or rather the implementation of classes to work with network applications. Let's say you want to create an application that works in LAN. You want to create an application that works on wireless protocols. So in that purpose you need what? કે એક નેટવર્કિંગ જેવું એન્વાયરમેન્ટ હોય એને રિલેટેડ અમુક ક્લાસીસ અને ઇન્ટરફેસીસ તમારે યુઝ કરવા પડે. દેન એન્ડ ઓનલી દેન તમે એપ બનાવી શકો છો. તો એના માટેનું જે પેકેજ છે એ છે java.net. So this is java.net. Then comes the java.util. હમણાં જ જસ્ટ આ સ્લાઇડ પહેલાં જ આપણે વાત થઈ હતી કે યુટિલિટી પર્પઝના જે ક્લાસીસ છે એ java.util પેકેજની અંદર આવેલા છે. ઇટ કન્ટેન્સ ધી કલેક્શન ઓફ ફ્રેમવર્ક્સ, લેગસી કલેક્શન ક્લાસીસ, event model, date and time facility, internationalizations and miscellaneous utility classes.
મીન્સ એની કેટેગરી છે મિસલેનિયસ ક્લાસીસ એવું તમે બોલી શકો. જો મેં નામ બી આપેલા છે. લેટ્સ સે યુ વોન્ટ ટુ have a string tokenizer which splits your string on the basis of a token. તો એનો એક ક્લાસ અવેલેબલ છે. then you have a class for generating random numbers. whenever જો તમને યાદ હોય તો તમે કોઈ બી વેબસાઇટ ઉપર જ્યારે એકાઉન્ટ ક્રિએટ કરો છો, and nowadays even in banking websites, to do the login you have to enter the captcha code. a captcha code ની અંદર it is a combination of number and an alphabet. તો મેબી જે નંબર જે છે રેન્ડમ નંબર જનરેટર્સ જે છે એનાથી જનરેટ થતા હોય. અ બિટ એરે એન્ડ મેની અધર મોર ક્લાસીસ, એટલે ઘણા બધા બીજા એવા ક્લાસ છે યુટિલની અંદર હોય છે. સો ધીસ ઇઝ ધી ઓવરઓલ ઇન્ટ્રોડક્શન ઓફ જાવા પેકેજીસ. ધ કોર જાવા જેને કહેવાય ને એની વાત આપણે કરીએ છીએ. બટ ઇટ સ્ટીલ હેવ ધી અધર પેકેજીસ ઓલ્સો, બટ એ મે બી ધી આઉટસાઇડ ઓફ કોર જાવા, મે બી બીજા કોઈ જાવાના એડિશન જે છે એને રિલેટેડ હોય, ઓર મે બી થર્ડ પાર્ટીના હોય. But Java provides this. See the package introduction. It is a group of जो मैं शुरुआत में आज कीधું, it is a group of similar type of classes. Means you are creating classes, right? But a classes છે એ કેને રિલેટેડ છે, જો એનું એક ગ્રુપ બને, so it is known as a package. અને એની અંદર ખાલી ક્લાસીસ જ ન હોય, ઇટ કુડ ઓલ્સો હેવ ધ ઇન્ટરફેસીસ. એની અંદર ઇન્ટરફેસીસ બી હોઈ શકે છે, યસ્ટરડે આપણે જોયું હોય, એલોંગ વિથ એના સબ પેકેજીસ બી હોઈ શકે છે. બરાબર છે. લેટ્સ સે યુનિવર્સિટી. યુનિવર્સિટી ઇઝ અ પેકેજ. હવે યુનિવર્સિટીની અંદર લેટ્સ સે યુ હેવ ધી અનધર પેકેજ કોલ્ડ કોલેજીસ, રાઈટ. હવે કોલેજીસની અંદર યુ મે હેવ ધી અનધર પેકેજ લેટ્સ સે કોલ્ડ આર્ટ્સ કોલેજીસ. પછી એ જ કોલેજની અંદર વળી પાછું બીજું એક સબ પેકેજ હોય, ઇટ ઇઝ લેટ્સ સે કોમર્સ કોલેજ, રાઈટ. જો ઇટ ઇઝ સમથિંગ લાઈક અહીંયા આપણે એક પેકેજ કન્સિડર કરી યુનિવર્સિટી. નાઉ યુનિવર્સિટી ઇઝ ધ રૂટ પેકેજ, રાઈટ. ઇટ ઇઝ ધી રૂટ પેકેજ દેટ યુ હેવ. પછી યુનિવર્સિટીના અંદર ઘણા બધા ગ્રુપ્સ હોય. લેટ્સ સે અહીંયા કોલેજીસ આવે, રાઈટ. તો આ એક એનું પહેલું ગ્રુપ થયું. આની અંદર બીજા ઘણા બધા ગ્રુપ હોય. જો કોલેજીસ આવે, અહીંયા ડિપાર્ટમેન્ટ આવે, isn't it? So this is the root group. એની અંદર બે સબ પેકેજ છે. ઇવન this આ કોલેજની અંદર બી યુ કેન હેવ n નંબર ઓફ સબ પેકેજીસ. અહીંયા આર્ટ્સ આવે મે બી, પછી મે બી કોમર્સ યુ કેન હેવ, અહીંથી કોમર્સ તમે લઈ આવો, પછી મે બી તમે સાયન્સ લઈ આવો, બીજું કંઈક લઈ આવો તો બીજું કંઈક લઈ આવો. ધીસ ઇઝ વોટ ઇટ સેઝ. મીન્સ એક ગ્રુપ ઓફ ક્લાસીસ જે હોય ઇટ ઇઝ નોન એઝ પેકેજ. એલોંગ વિથ તમે સબ પેકેજિંગ બી કરી શકો છો. બટ વેરી રેરલી યુ વિલ ક્રિએટ ધી સબ પેકેજીસ. ખાલી પેકેજ બનાવી એટલું આપણા માટે ઇનફ છે ટુ અન્ડરસ્ટેન્ડ ધી પેકેજીસ. નાઉ પેકેજીસ ઇન જાવા કેન બી કેટેગરાઇઝ ઇન ટુ ફોર્મ્સ, રાઈટ. મેં હમણાં જ રાઈટ એટ ધ બિગિનિંગ આઈ હેવ સેડ દેટ કે જાવાની અંદર પેકેજીસ રેડીમેડ એટલે કે ઇનબિલ્ટ પેકેજ છે. Means two forms of packages are there. The built-in packages like can built-in library functions હોય એવી રીતે, and user-defined packages. કાં રેડીમેડ પેકેજ યુઝ કરો અને કોઈ એવું ટાસ્ક છે that package cannot do for you. So what you do, you create the user-defined. તમે જાતે જ પોતાનું પેકેજ બનાવી નાખો. So there are many inbuilt packages, right? Such as Java, પછી Lang છે, AWT છે, Java X આવે, which is there for web applications. Then you have Swing. આપણે સ્વિંગનું ઇન્ટ્રોડક્શન આવશે. પછી જો આપણે જે જોયા છે નેટ આવે, પછી IO આવે, યુટિલ આપણે ડિસ્કસ કરશી, SQL નેક્સ્ટ સેમેસ્ટરમાં JDBC આપણે કરતા હશે ત્યારે આવશે. સો ધીસ આર ધ ફ્યુ એક્ઝામ્પલ ઓફ પેકેજીસ, રાઈટ. So why do we use packages, right? What is the advantages of using Java packages? Now it is used to categorize the classes. Class નું એક ગ્રુપ જો બનાવવું હોય ને, it will be helpful for that purpose. And interfaces. See, હવે ક્લાસ અને ઇન્ટરફેસ સાથે જશે. મીન્સ એવું નથી કે કોઈ પેકેજની અંદર ખાલી ક્લાસ જ હોય, એની અંદર ક્લાસની સાથે સાથે ઇન્ટરફેસ બી હોઈ શકે છે, સો દેટ ઇટ કેન બી ઇઝીલી મેઇન્ટેન.
અને આમ બી સી એક ગ્રુપ બનાવેલું હોય તો ઇઝીલી મેન્ટેન કરી શકીએ. લેટ્સ સે આપણે કેમ તમે કોલેજ આવો તો યુ હેવ અ સેક્શન ઓફ 4th A and 4th B. સો ટુ મેનેજ ઓલ ધી સ્ટુડન્ટ્સ ઇટ વિલ બી ઇઝીયર. આપણે એને પાર્ટ્સમાં ડિવાઈડ કરી દઈએ. નાઉ ધીસ પેકેજ પ્રોવાઇડ ધી એક્સેસ પ્રોટેક્શન ઓલ્સો. એક્સેસ પ્રોટેક્શન મીન્સ યુ કેન લિમિટ ધી એક્સેસ લેવલ ફોર સર્ટેન પેકેજ એઝ વેલ એઝ ધ ક્લાસીસ, કે આ જ ક્લાસ કે આ પેકેજ છે આ લોકો જ યુઝ કરી શકે. મીન્સ લાઈક વી આર ડુઈંગ ઇન ઇનહેરિટન્સ, આપણે પ્રાઇવેટ બનાવતા હતા, પ્રોટેક્ટેડ બનાવતા હતા, એવી રીતે સર્ટેન અમુક લિમિટેશન પેકેજીસમાં તમે પ્રોવાઈડ કરી શકો છો. એન્ડ વોટ ઇઝ ધી અનધર એડવાન્ટેજ ઓફ યુઝિંગ પેકેજ ઇઝ દેટ ઇટ રિમૂવ્સ ધ નેમિંગ કોલિઝન, રાઈટ. સી શું થાય કે ઘણી વખત એક જ ગ્રુપની અંદર યુ મે હેવ મલ્ટિપલ નેમ્સ. હવે એને બદલે જો તમે એને ગ્રુપ કરી નાખો તો લેટ્સ સે કાર્પેન્ટરની અંદર કાર્પેન્ટરનું એક સાધન છે એનું નામ એ છે, તો એ છે એ કાર્પેન્ટર ડોટ એ થઈ ગયું. અને લેટ્સ સે બીજું છે ઇલેક્ટ્રિશિયન છે, તો બીજું છે ઇલેક્ટ્રિશિયન ડોટ એ થઈ ગયું. એટલે એ જે કોલાઇડ થતો હતો, બરાબર છે, એ ક્લાસ આપણે બનાવતા હતા, પણ એ ક્લાસ પહેલાં તો એ કાર્પેન્ટરનો હતો અને પછી હતો એ ઇલેક્ટ્રિશિયનનો હતો. તો એ શું કર્યું આપણે, એનું એક ગ્રુપ કરી નાખ્યું કાર્પેન્ટર, અને બીજા એનું એક ગ્રુપ કરી નાખ્યું ઇલેક્ટ્રિશિયન. એટલે પછી ABCD સિરીઝ તમે કાર્પેન્ટરની બનાવશો તો એ બી અલગ. એને જ્યારે એક્સેસ કરવું હોય તો તમે લખશો કાર્પેન્ટર ડોટ એ, કાર્પેન્ટર ડોટ બી, અને એ જ રીતે ઇલેક્ટ્રિશિયન જો યુઝ કરવું હશે તો ઇલેક્ટ્રિશિયન ડોટ ABCD. મીન્સ બંને જગ્યાએ નામ સરખા હશે, બટ એના પ્રિફિક્સ ચેન્જ થઈ જશે અને પેકેજના નામ આર ગોઈંગ ટુ ચેન્જ. So this is package introduction, right? જો આપણે શરૂઆતમાં જોયું હતું ને એ જ વસ્તુ આપેલી છે. This is Java package, root package કહેવાય for any other Java project. Then જો એના સબ પેકેજ આપ્યા છે, એક lang આપેલું છે, એક util આપેલું છે, ત્રીજું AWT આપેલું. આ એક્ઝામ્પલ છે, એટલે ખાલી 3 નથી, there are many sub packages. નાઉ એટ ધી એન્ડ મેં હમણાં જ તમને શરૂઆતમાં કીધું હતું, પેકેજ કાંઈ કરતું નથી રાધર, બરાબર. પેકેજની અંદર જે ક્લાસીસ છે ઇટ ફૂલફિલ આવર ટાસ્ક. આપણું કામ જે ખરેખર કરે છે એની અંદરના ક્લાસીસ છે. તો જો લેંગની અંદર સિસ્ટમ ડોટ ક્લાસ છે, પછી એની અંદર સ્ટ્રિંગ ડોટ ક્લાસ છે, હવે યુટિલની અંદર એરે લિસ્ટ છે, મેપ છે, આ AWTની અંદર બટન છે. તો ધીસ ઇઝ પેકેજ. આ એના સબ પેકેજીસ છે. એન્ડ ફાઇનલી યુ હેવ ક્લાસીસ. એટલે આપણું ટાસ્ક જે છે આપણે આનાથી કન્સર્ન છે, બટ ટુ યુઝ ધેમ, અને યુઝ કરવા માટે આપણે રૂટથી જે નામ આપવું હોય આપવું પડે. એટલે જો આ સ્ટ્રિંગ ડોટ ક્લાસથી એમ બોલાય જાવા ડોટ લેંગ ડોટ સિસ્ટમ ડોટ ક્લાસ. એ જ રીતે આ મેપ છે, તો મેપનું ખરેખર એનો એક્ઝેક્ટ એબ્સોલ્યુટ પાથ શું કહેવાય, જાવા ડોટ યુટિલ ડોટ મેપ ક્લાસ. એ જ રીતે બટનનો ક્લાસ શું કહેવાય, તો કે જાવા ડોટ AWT ડોટ બટન. Right. So this is just an example of hierarchy. Now toString methods of object class. Our object class is a toString method. It's a special method that can be defined by any class. कोई भी class एक method बनावी सके toString. This should return a string argument. And a method છે હંમેશા string જ return કરે. Now when an object is used in string concatenation, આપણે કેમ system.out.print ની અંદર ઓબ્જેક્ટનું નામ પાસ કરીએ છીએ, or એટલે કે string concatenation થતું હોય, or when we specify in print statement, જે હમણાં મેં કીધું હોય, this method gets invoked automatically. એટલે એની ડોટ, એટલે કે જે ક્લાસનો ઓબ્જેક્ટ તમે SOPમાં લખો છો એની ડોટ ટુ સ્ટ્રિંગ મેથડ ઇમ્પ્લિસિટલી કોલ થઈ જાય, રાઈટ. જો this is the example, class circle છે, x, y and r ત્રણ એના fields છે. Now this is the constructor, right. મેં ત્રણ વેલ્યુ મેં પાસ કરી છે અને અહીંયા લોકલ વેરિયેબલને એસાઇન કરી છે. હવે આ જ ક્લાસની અંદર there is a method called public string dot toString. Now એમાં શું કરે છે, string s is equal to I am a circle with એક જો toString ની અંદર જ અહીંયા s થી બધું s ની અંદર કોન્કેટ કર્યું છે, x plus y and radius is this. અને અહીંથી આ રિટર્ન કરી દઈએ છીએ, એટલે અહીં જો અહીંથી આ રિટર્ન થયું, રાઈટ. નાઉ
હવે જો યુઝ કેવી રીતના થાય છે, તમે લખ્યું સર્કલ C is equal to new circle 10, 20 and 30. Now if I use or if I write the statement like this, આપણે જો આ સ્ટેટમેન્ટ લખતા હોઈએ system.out.println C, this is going to be the output. I am a circle with the center 10, 20 and the radius 30. It is one in the same. તમે આ રીતે C લખો or આ રીતે લખો, both are equal. system.out.println C.toString. Right? So this is toString.